નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણિકમાં લેક્ચર નંબર 3માં આપણે એક્ઝામ્પલ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે એકમ શ્રેણિક અને શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા આપી હતી. એકમ શ્રેણિકની વ્યાખ્યા મેં તમને વાત કરી કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો 1 અને બાકીના ઘટકો 0 હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહેવામાં આવે છે. એકમ શ્રેણિકમાં શું છે, n કક્ષાવાળા એકમ શ્રેણિકને in વડે દર્શાવાય છે. જો શ્રેણિકના સમૂહમાં તેની કક્ષા સ્પષ્ટ હોય તો તેને માત્ર I લખાય છે. અને શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા મેં તમને શું કીધી હતી, જે શ્રેણિકના બધા જ ઘટકો 0 હોય તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે 2x2 શ્રેણિક તો 0 0 0 0. 3x3 તેના 9 9 ઘટકો કેવા થાય? શૂન્ય જ થાય. શૂન્ય શ્રેણિકને સંકેતમાં આમ દર્શાવાય m/n અથવા m/n વડે દર્શાવાય છે. અને આપણે શૂન્ય વડે પણ દર્શાવી શકાય છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.1 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ શ્રેણિક તમને આપેલો છે 2 5 19 -7. શ્રેણિક જ્યારે બોલો ત્યારે પ્રથમ હાર પહેલી બોલવાની, પછી બીજી હાર, પછી ત્રીજી હાર. જે આપણે પહેલાં સ્તંભની બોલવાના, પહેલાં હંમેશા શું બોલવાનું? હાર બોલવાની. બીજી હારના ઘટકો છે 35 -2 5/2 12. અને ત્રીજી હારના ઘટકો છે 3 1 -5 17. અહીં આગળ શું પહેલું શું શ્રેણિકની કક્ષા માગેલી છે. પહેલી વાત તો એ આપેલો શ્રેણિક છે, આપેલ શ્રેણિકમાં કેટલી હાર એ ગણી કાઢો. કેટલી હાર છે? 1 2 અને 3. એટલે આપણે એમ લખી શકીએ કે 1 આપેલ શ્રેણિકમાં 3 હાર. કેટલી હાર છે? 3 હાર. અને સ્તંભ કેટલા છે? પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ ને ચોથો સ્તંભ. 3 હાર અને 4 સ્તંભો છે. 3 હાર અને 4 સ્તંભો છે. સ્તંભો હોવાથી આ શ્રેણિક કયા પ્રકાર થશે? હોવાથી કયો? પહેલી હારની સંખ્યા બોલે એટલે 3/4 પ્રકારનો છે. ચાલો બીજો આન્સર. ઘટકોની સંખ્યા કેટલી? 3/4 પ્રકારનો છે એટલે ઘટકોની સંખ્યા કેટલી આવવાની? 3 ચોક 12. આમ તમે ગણી જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલે શ્રેણિકમાં 12 ઘટકો છે એમ લખાય. શ્રેણિકમાં કેટલા ઘટકો છે? શ્રેણિકમાં 12 ઘટકો છે. આ બીજો જવાબ થયો. ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન, ઘટકો A13 લખવાનો છે. કયો ઘટક? A13. પછી બીજો કયો? A21. ત્રીજો કયો? A33. કયો? A33. ચોથો કયો લખવાનો છે? A24. અને પાંચમો A23 લખવાનો છે. વિદ્યાર્થી ઘટકો લખો ત્યાં કાઢી A13 એટલે શું? પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક. પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક એટલે કેટલો થવાનો? 19 થવાનો. A21 એટલે બીજી હાર અને પહેલા સ્તંભમાં આવે, બીજી હાર અને પહેલો સ્તંભ એટલે 25 થવાનો. શું થશે? 25. 35. A33 એટલે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ, ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે -5 આવવાનો. A24 એટલે બીજી હાર અને ચોથા સ્તંભમાં આવેલો ઘટક, બીજી હાર અને ચોથા સ્તંભમાં આવેલો ઘટક એટલે 12 થવાનો. 12. અને છેલ્લું A23 એટલે બીજી હાર અને ત્રીજો સ્તંભ, બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે આ ત્રીજો સ્તંભ એટલે 5/2 આવવાનું. 5/2. રાઈટ. ચાલો આગળ જોઈએ. આગળમાં શું આપેલું છે ધ્યાન આપજો. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય, કેટલા ઘટકો હોય? 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? પહેલો પ્રશ્ન છે. તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? આ પહેલો પ્રશ્ન. જો તેના 13 ઘટકો હોય તેની શક્ય કક્ષાઓ શું હશે? શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 24 છે. અહીં શ્રેણિકના ઘટકોની સંખ્યા કેટલી છે? ઘટકોની સંખ્યા 24 છે. રાઈટ. તો તે શ્રેણિક
ત્રિશ્રેણિક કયો હોઈ શકે? 1/24 હોઈ શકે. પછી કયો આવી શકે? 2/12 આવી શકે. પછી 3/8 હોઈ શકે. વાસ્તવમાં 24ના અવયવ વડે તમારે કરી જવાનું. 3/8 હોઈ શકે. પછી 4/6 પ્રકારનો હોઈ શકે. 4/6. પછી 6/4 પ્રકારનો હોઈ શકે. 3/8 તો 8/3 પ્રકારનો હોઈ શકે. પછી 2/12 તેના ઉલટું 12/2 પ્રકારનો હોઈ શકે. અને 1/24 એના 24/1 પ્રકારનો હોઈ શકે. આટલા પ્રકારના શ્રેણિકો શક્ય બની શકે. આના અવયવ પાડવાના, ગુણાકાર 12 થવો જોઈએ. રાઈટ. જો શ્રેણિકમાં ઘટકોની સંખ્યા 13 હોય, જો શ્રેણિકમાં અહીં લખો ને પ્રકારના શ્રેણિકો હોય, પ્રકારના શ્રેણિકો હોય, રાઈટ. આ વસ્તુ હોઈ શકે. બીજો પ્રશ્ન શું છે? 13 ઘટકો હોય તેવી શક્ય કક્ષા શું થશે? તો શ્રેણિકના ઘટકો, જો શ્રેણિકમાં 13 ઘટકો હોય, શ્રેણિકમાં 13 ઘટકો હોય તો તે શ્રેણિક કેવો હોઈ શકે? તે શ્રેણિક 1/13 અથવા તો 13/1 પ્રકારનો હોઈ શકે. જો 1/13 એટલે એમાં ઘટકોની સંખ્યા m ગુણ્યા n એટલે 13 તે થાય ને, એટલે આ બે પ્રકારના હોઈ શકે. રાઈટ. ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. તમે જોઈ શકો, જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય, કેટલા ઘટકો હોય? 18 ઘટકો. તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 5 ઘટકો હોય તો તે શક્ય કક્ષા શું હશે? વિદ્યાર્થી મિત્રો, શ્રેણિકમાં ઘટકોની સંખ્યા 18 છે. કેટલી? 18 છે. તો તે કયા પ્રકારનો શ્રેણિક હોઈ શકે? એક તો 1/18 હોઈ શકે. રાઈટ. બીજો કયો? 2 9 18 એટલે 2/9 હોઈ શકે. પછી 3 6 18 એ હોઈ શકે. પછી 6/3 હોઈ શકે. પછી 9/2 હોઈ શકે. અને આ જે 3 લીધા એનાથી આ ઉલટા એટલે 3/6 તો 6/3, 2/9 તો 9/2 અને 1/8 તો 18/1. આ પ્રકારના શ્રેણિકો હોઈ શકે. અને જો શ્રેણિકોની સંખ્યા 5 હોય તો એ કેવો? આ ઉપરનામાં જોઈએ તો 1/5 અને બીજો કયો? 5/1 હોઈ શકે. એટલે ઉપરના આધારે તમારા જવાબ લખવાનો. લીવ ફોર યોર હોમવર્ક. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4માં કેટલા એક્ઝામ્પલ આપેલા? એના 3 સબ ક્વેશ્ચન આપેલા છે. જો કોઈ 2/2 શ્રેણિક A=AIJ ના સભ્યો, વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે 2/2 શ્રેણિક છે. કયો? 2/2 શ્રેણિક A આપેલો છે. કયો આપેલો છે? A આપેલો છે. તો એને આપણે કયા લઈ શકીએ? ધ્યાન આપજો બરાબર. તો 1. અહીં 2/2 શ્રેણિક કયો? A=AIJ. એ કેવો? 2/2 શ્રેણિક છે. એ આપેલું છે. તેમાં ઘટકો કયા હોઈ શકે? એમાં ઘટકો A બરાબર 4 ઘટકો લેવાના. કયા? A11, A12, A21 અને A22. આ 4 ઘટકો થયા. રાઈટ. પહેલી વાર 2/2 શ્રેણિક લખતા આવડે. તો 3/3 આપેલો હોય તો 3 હાર ને 3 સ્તંભ લેવાના. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 એ રીતે લઈ લેવાના. રાઈટ. એનો અર્થ એમ થયો કે આપણે A11 શોધવાનું છે, A12 શોધવું પડે, A21 શોધવું પડે, A2 અને પરિણામ નંબર 1 કહીએ. રાઈટ. હવે જુઓ આપણે સૂત્ર શું આપેલો? પહેલો એક્ઝામ્પલ
એ આઈ જે ઇક્વલ ટુ આપણને શું આપેલું છે એ આઈ જે ઇક્વલ ટુ આઈ પ્લસ જે હોલ સ્ક્વેર બાય 2 આપેલું છે રાઈટ. એમાં આપણે A11 શોધવાનો છે. તો અહીંયા આપણે શું મૂકીએ A11 એટલે કે I ઇક્વલ ટુ 1 અને J ઇક્વલ ટુ 1 મૂકીએ તો 1 પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 4 એટલે શું થવાનું 1 પ્લસ 1 2 2 સ્ક્વેર બાય 2 સ્ક્વેર એટલે શું થવાનું 4 બાય 4 એટલે શું મળવાનું આપણને બાય 2 છે ને આ 2 છે એટલે 4 બાય 2 એટલે 2 આવશે. પછી બીજો ઘટક કયો છે A12 તો આ શું લખવાનું આપણું જે I બરાબર 1 લો અને J બરાબર 2 લો એટલે 1 પ્લસ 2 હોલ સ્ક્વેર બાય 2 એટલે 1 પ્લસ 2 3 સ્ક્વેર એટલે 9 બાય 2 રાઈટ. ત્રીજો ઘટક A21 બીજી હારના ઘટકો A21 એટલે A21 તો આ સૂત્ર મૂકો જ્યાં I દેખાય ત્યાં 2 મૂકો અને J ઇક્વલ ટુ 1 મૂકો એટલે 2 પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 2 એટલે શું 2 પ્લસ 1 3 સ્ક્વેર ઇક્વલ ટુ 9 બાય 2 એટલે A21 પણ 9 બાય 2 મળ્યો. અને છેલ્લો આપણે લખીએ A22 શું થશે I ઇક્વલ ટુ 2 મૂકીએ J ઇક્વલ ટુ 2 મૂકીએ એટલે શું થવાનું 2 પ્લસ 2 હોલ સ્ક્વેર બાય 2 પ્લસ 2 એટલે 4 સ્ક્વેર એટલે 16 બાય 2 ઇક્વલ ટુ 8 રાઈટ. આ આપણે ચાર ઘટકો શોધી કાઢ્યા એટલે જે શ્રેણિક આપણે શોધવાનો છે એના ચાર ઘટકો આપણે શોધી કાઢ્યા અને જેવા શ્રેણિક શોધી કાઢીએ એટલે શું થવાનું હવે પરિણામ 1 એટલે કયું શ્રેણિક A ઇક્વલ ટુ વોટ A11 A12 A21 A22 તેમાં કિંમત મૂકી દો એટલે શું થશે ધીસ ઇક્વલ ટુ વીકેન્ડ A11 ઇક્વલ ટુ 2 A12 ઇક્વલ ટુ 9 બાય 2 A21 ઇક્વલ ટુ 9 બાય 2 અને A22 ઇક્વલ ટુ 8 એટલે આ આપણો માગેલો જવાબ થશે શ્રેણિક A ઇક્વલ ટુ રાઈટ. સિમિલરલી આ બીજો અને ત્રીજો એ લેફ ફોર યોર હોમવર્ક. આ બીજો અને ત્રીજો એ તમને હોમવર્કમાં આપું છું HW રાઈટ. ચાલો આ ટાઈપનો દાખલો પરીક્ષામાં પૂછાશે IMP. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ રાઈટ. 5મો એક્ઝામ્પલ જુઓ. જો 3/4 શ્રેણિકના સભ્યો AIJ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3i પ્લસ j માનાંકમાં છે. વિદ્યાર્થી મિત્રો માનાંકમાં તો જે જવાબ આવે તેને શું કરવાનું માઇનસ આવે તો પ્લસ કરવાનું પ્લસ હોય તો પ્લસ રહી પણ કેવો 3/4 શ્રેણિક આપેલો છે 3/4 શ્રેણિક આપેલો હોય તો તમારે શું કરવાનું તો પહેલી વાત તો એ કે અહીં ધારો કે શ્રેણિક A ઇક્વલ ટુ AIJ એ કેવો છે 3/4 આવડો તો એ શ્રેણિકનું સ્વરૂપ લખતા તમને આવડવું જોઈએ 3/4 એટલે કેટલા ઘટકો આવવાના 12 ઘટકો આવશે 3 ચોક 12 કયા તો 3 હાર અને 4 સ્તંભ એટલે A11 A12 A13 A14 રાઈટ. પછી બીજો કયો આવશે A21 A22 A23 A24 ત્રીજી હાર કઈ આવશે A31 A32 A33 A34 અને ચોથ બસ આટલા જ આવશે. આપને 3 હાર અને 4 સ્તંભ 1 2 3 અને 4 આ રીતે ટેલી કરી જવાનું રાઈટ. એટલે આ બધા ઘટકો શોધવું પડે આપણે. ચાલો એમાં પહેલો ઘટક શોધવો છે કયો હવે આપણે શું કરીશું પહેલો ઘટક શોધી કાઢીએ. પહેલો ઘટક કેવી રીતે શોધવાનો AIJ ઇક્વલ ટુ આપણને શું આપેલું છે AIJ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3i પ્લસ j આમ આપેલું છે
ચાલો A11 શોધી કાઢીએ. A11 ઇક્વલ ટુ એટલે I ઇક્વલ ટુ 1, J ઇક્વલ ટુ 1, 1/2 માનાંકમાં -3 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 પ્લસ 1 એટલે શું થવાનું? -2 1/2 -2 એટલે શું થવાનું? -1 એટલે પહેલો ઘટક શું આવશે? -1 -1 આપણે પ્લસ આવશે. -1 માનાંકમાં એટલે +1 થશે. રાઈટ. ચાલો એ જ પ્રમાણે બીજો ઘટક શોધીએ. કયો? A21 એટલે પહેલા સ્તંભના ઘટક A21 ઇક્વલ ટુ 1/2 A21 એટલે શું? I બરાબર 2 એટલે હાર 2 અને સ્તંભ પહેલો સ્તંભ એટલે બીજી હાર અને પહેલા સ્તંભના ઘટક A21 એટલે I ઇક્વલ ટુ 2 એટલે -3 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે શું થવાનું? J ઇક્વલ ટુ 1 છે ને એટલે આ 1 લખ્યું એટલે 1/2 માણસમાં શું થવાનું? -6 પ્લસ 1 એટલે શું થવાનું? 1/2 -5 એટલે શું થવાનું? 5/2 આવશે. શું આવશે? 5/2. તેવી રીતે A31 શોધી કાઢીએ. A31 એટલે I બરાબર 3 અને J બરાબર 1 એટલે 1/2 -3 I બરાબર 3 અને J બરાબર 1. રાઈટ. ધીસ ઇક્વલ ટુ 1/2 -3 9 વત્તા 1 એટલે શું થવાનું? 1/2 માનાંકમાં -8 એટલે શું થવાનું? એ માનાંકમાં 8 એટલે +8 એટલે શું આવવાના? 4 આવવાના. રાઈટ. એ જ પ્રમાણે A12 શોધી કાઢીએ. A12 એટલે I બરાબર 1 અને J બરાબર 2 લેવાનું એટલે શું થશે? A12 આ 3 ઘટકો શોધી કાઢે તે રીતે આ 3 6 અને 3 9 શોધી કાઢો તો તમને સરસ મજાની એક સમીકરણ. ચાલો A11 A21 અને A31 એટલે આ પહેલો સ્તંભ આવી ગયો. હવે A12 એટલે બીજા સ્તંભના ઘટકો શોધીએ તો શું થવાનું? 1/2 -3 ઇન્ટુ I બરાબર 1 છે, J બરાબર 2 છે એટલે 1 + 2 થશે. ખાસ કાળજી રાખજો. એટલે 1/2 માનાંકમાં -3 + 2 ધીસ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -1 માનાંકમાં -1 એટલે +1/2 એટલે 1/2 આવશે. 1/2 આવશે. A12 ચાલો એ જ પ્રમાણે આપણે A22 શોધી કાઢીએ. A22 એટલે 1/2 માનાંકમાં -3 I બરાબર શું લેવાનું? I બરાબર 2 અને J બરાબર 2 લેવાનું છે એટલે અહીંયા 2 + 2 એટલે શું થવાનું? 1/2 -6 + 2 એટલે શું થવાનું? 1/2 -4 -4 એટલે માનાંકમાં છે એટલે +4/2 એટલે 2 આવશે. એટલે શું આવશે? 2 આવશે. તેવી રીતે A32 તો શું થશે? 1/2 માનાંકમાં -3 ઇન્ટુ 3 + 2 લેવું પડે તો શું થવાનું? 1/2 માનાંકમાં -9 + 2 એટલે શું થવાનું? 1/2 માનાંકમાં -7 ધીસ ઇક્વલ ટુ 7/2. A32 7/2 એટલે આ 3 આવી ગયા, આ 3 આવી ગયા. હવે આ શોધી કાઢીએ તો એ શું આવશે? A13 I બરાબર 1 J બરાબર 3 રહેવાનું 1/2 -3 ઇન્ટુ 1 + 3 એટલે 1/2 -3 + 2 +3 એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 0/2 ઇક્વલ ટુ 0 આવશે. તે જ પ્રમાણે A23 ઇક્વલ ટુ
ઇક્વલ કેટલા આવશે 3/2 ડાયરેક્ટ હું કરું છું તમારે વ્યવસ્થિત કરવાનું હા પછી A33 કેટલા આવશે 3 આવશે તેવી રીતે A14 ઇક્વલ ટુ 1/2 આવશે A24 ઇક્વલ ટુ 1 આવશે અને A34 ઇક્વલ ટુ 5/2 આવશે એટલે આ બધા ઘટકો આપણો શ્રેણિક એ છે ને શ્રેણિક એ ઇક્વલ હવે અને પરિણામ નંબર 1 આપી દઈએ પરિણામ નંબર 1 આપેલું છે પરિણામ 1 તો શું થશે પરિણામ 1 શ્રેણિક એ બરાબર પરિણામ 1 માં કિંમત મૂકી દો શું થશે 1 1/2 0 1/2 5/2 2 3/2 1 અને 4 7/2 3 5/2 આમ થશે રાઈટ આ તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો આ બધું કેલ્ક્યુલેશન કરવાનું પછી છેલ્લે પરિણામ 1 માં બધી કિંમત મૂકીને જવાબ મળી જશે બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું હા